સુરતમાં સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ રૂપિયાની માંગણી સાથે નાણાં પડાવવાનો કારસો રચાતા જલપુરી કંપનીના માલિકને નોટિસ પાઠવવામાં આવી હતી। સુરતમાં પાણીપુરી બનાવતી જલપુરી કંપનીના માલિકને નોટિસ પાઠવવામાં આવી છે। સલમાન ખાન ફોર્મના નામે ઈમેલ પર નોટિસ મોકલી ₹15 કરોડ પડાવવાનો કારસો રચાયો હતો। ઇન્સ્ટાગ્રામની એડમાં અભિનેતાના ફોટાનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી જલપુરી ફૂડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામથી ચાલતી કંપનીને નોટિસ આપવામાં આવી હતી। કંપનીની જાહેરાત માટે ઇન્સ્ટાગ્રામ પેજ અને વેબસાઇટ પણ બનાવવામાં આવી હતી। ગત 30 માર્ચ 2024ના રોજ ઈમેલ પર SSR એસોસિએટ તરફથી નોટિસ મળી હતી। બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના નામથી નોટિસ રૂપે 4 પાનાની ડોક્યુમેન્ટ ફાઇલ મોકલવામાં આવી છે। ઇન્સ્ટાગ્રામ આઈડી પર સલમાન ખાનના ફોટા સાથે ખોટી જાહેરાત મૂકવા બદલ નોટિસ ફટકારાઈ છે। નોટિસ તપાસ કરતા 15 કરોડ કમ્પોઝિશન તરીકે ચૂકવવાના અને ટેક્સ લીગલ ફી 1.25 લાખ ચૂકવવાની માંગ કરાઈ છે। આ ખેલમાં કંપનીના મધ્યસ્થી કન્સલ્ટન્ટનું આખું કારસ્તાન બહાર નીકળ્યું છે। કન્સલ્ટન્ટ ભગીરથ કોલેસિયાએ વચ્ચે પડી મુંબઈના તેમના મિત્ર દિનેશ રાવ સાથે વાતચીત કરાવી હતી। દિનેશ રાવ બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે જોડાયેલા છે તેવું કહ્યું હતું। વાતચીત કરી સમાધાન પેટે બેંક એકાઉન્ટમાં પૈસા નાખવા હોય તો 4 કરોડ અને રોકડ રકમ આપવી હોય તો 1.5 કરોડમાં સમાધાનની વાત કરી હતી। જો કે કંપની દ્વારા આ મામલે ખરાઈ કરતા આ નામથી કોઈ ફોર્મ રજીસ્ટર ન થયું હોવાનો ખુલાસો થયો હતો, જેથી કંપનીના માલિકે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી। મધ્યસ્થી બનેલા કન્સલ્ટન્ટનું કારસ્તાન નીકળતા સાયબર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવા કવાયત હાથ ધરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે। અલ્પેશ કથિરિયા। અલ્પેશભાઈ, આપણી સાથે સલમાન ખાનના ફોર્મના નામે કઈ રીતે છેતરપિંડી થઈ ને કેવી રીતે આપને ખબર પડી, કોણ નીકળ્યું આખરે આ મામલામાં? 6 મહિના પહેલાં અમારા મેલ આઈડી કંપનીના મેલ આઈડીમાં એક મેલ આવેલો હતો, જેમાં લખેલું હતું SSR એસોસિએટ। એ મેલ ઓપન કરતાં સલમાન ખાનના વકીલ તરીકે એ નોટિસ આવેલી હતી। તો એમાં 15 કરોડ રૂપિયાની માંગણી કરેલી હતી કે સલમાન ખાનનો ફોટો તમે યુઝ કરેલો છે। પછી આ અમારા ટેક્સ કન્સલ્ટન્ટ એકાઉન્ટ જે સંભાળતા એ ભગીરથ કળથિયા, એણે અમને એમ કીધું કે આ હું હેન્ડલ કરી લઈશ, તમે કોઈને સ્પ્રેડ નહીં કરતા। તો અમે કોઈને કીધું નહોતું 2 દિવસ, અને જેમાં ભગીરથભાઈ એવું કીધું કે મારી ઓળખાણ છે સારી એવી, હું સલમાન ખાનના પીએ સાથે વાતચીત કરી લઈશ। તો ધીમે ધીમે એ 10 કરોડ આવ્યા, 10 કરોડમાંથી 5 કરોડ આવ્યા। પછી એમ કીધું કે તમારે પાક્કામાં જો દેવું હોય પેમેન્ટ તો 4 કરોડમાં, અને કાચામાં આપવું હોય તો 1.5 કરોડમાં પતાવટ થશે, એનાથી નીચે નહીં આવે। અને જો તમે નહીં આપો તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે અને તમને કોર્ટ કચેરીમાં મોકલવામાં આવશે। તમને ક્યારે ખબર પડી કે આખું ફ્રોડ છે ને પછી કોણ મામલામાં આખું સંડોવાયું નીકળ્યું? હા, એ 2-3 દિવસ પછી અમને થોડી શંકા ગઈ ને, તો અમે TMC વકીલ છે જેનું અમારો એની સાથે કામ ચાલે છે ટ્રેડમાર્ક અને રજિસ્ટર બાબતે, તો મેં એને વાતચીત કરી કે આવી રીતે અમારું છે। તો એણે થોડુંક સર્વે કર્યું, તો એમાં બહાર આવ્યું કે ભાઈ આ ફેક છે, આ SSR કરીને કોઈ ફર્મ છે જ નહીં। તો અમને થોડોક આશકારો થયો કે આ ફેક છે। પછી અમને કીધું કે આપણે એક અરજી કરીએ, પોલીસ અરજી, તેમાં જે હશે એ સામે આવી જશે। તો પછી એમાં આરોપી તરીકે એટલે કોણ ફ્રોડ કરવાનું કોણ નીકળ્યું તમારા? એ જ અમારા જે કન્સલ્ટન્ટ ટેક્સ કન્સલ્ટન્ટ ભગીરથ કળથિયા, જે અમને કહેતા કે સલમાન ખાન સાથે હું વાતચીત કરી લઈશ અને આ બધું હું પતાવટ કરીશ, એ પોતે જ આમાં નીકળ્યા। તો પછી હવે પોલીસ આમાં કઈ રીતે મદદ કરી રહી છે ને કઈ રીતે જ્યારે પહેલો મેલ આવ્યો તો ગભરાઈ ગયા હતા, કઈ રીતે આખું વાતાવરણ ઊભું થઈ ગયું? મેલ જોઈને તો હું છે 15 કરોડનું એમાઉન્ટ હતી, એટલે અમને તો એમ જ થયું ભાઈ આટલા રૂપિયા તો ક્યાંથી આવશે, અને થોડુંક ટેન્શનમાં પણ આવી ગયા હતા। પણ ધીમે ધીમે ખબર પડી કે ભાઈ આ ફેક છે, તો થોડુંક ટેન્શન હળવું થયું હતું। અને કોઈ પૈસા પછી ચૂકવાયા હતા કે નથી ચૂકવ્યું? નહીં, પૈસા નથી ચૂકવ્યા કંઈ। અને ચૂકવવાની તૈયારી બતાવી દીધી હતી આપણે? ફેક લાગતું હતું અમને, એટલે પછી અમે વાતચીત આગળ કરતા હતા, પણ પૈસા આપવાની ડિસ્કશન તો હતી જ નહીં એમાં, કારણ કે ફેક જ હતું। સલમાન ખાનનો ફોટો કેવી રીતે યુઝ કરેલો અને કઈ જગ્યાએ? સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં અમારા જે એજન્સી હતી જે અમારું સોશિયલ મીડિયા સંભાળતા, તો એણે સલમાન ખાનનું જે કાર્ટૂન આવે એ કાર્ટૂન મૂકેલું હતું, બસ એ જ હતું, બીજું કાંઈ હતું નહીં। એનો ઉપયોગ કરીને તમે? હા, એ ફોટોને લીધે અમને ડર આવ્યા હતા કે આવી રીતે તમારું ઉપર સલમાન ખાનની અરજી આવેલી છે, નોટિસ આવેલી છે।